नमस्कार विद्यार्थी मित्र, स्टैंडर्ड 11 चैप्टर नंबर 5 सपुष्पी वनस्पति में बाह्यकार विद्या अभ्यास करिए। सपुष्पी वनस्पति विभिन्न अंगों अभ्यास ની એક ફિગર આપેલી છે। આ વનસ્પતિનો અક્ષનો હવાઈ ભાગ, આ વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ, આધાર તલ જમીન, વનસ્પતિ અક્ષના હવાઈ ભાગની પ્રકાંડ કે પ્રરોકાઈ, પ્રકારની ગાંઠ પ્રદેશ પરથી પર્ણનો ઉદ્ભવ થાય। આ એકાંતરે દર્શાવીએ પર્ણનો ઉદ્ભવ। તો પ્રકારની ગાંઠ પ્રદેશ પરથી પર્ણનો ઉદ્ભવ થાય। બે ક્રમિક ગાંઠ વચ્ચેના અંતરને आंतरगांठ कहे छे। प्रकारनी टोचे अग्रकलिका आवेली होय। कलिका पुष्पनी कलिका जे पुष्पों परिणमे। प्रकार अने पर्णनी वच्चे रचाता कॉक्स खूणामां आवेली कलिकाने कॉक्स कलिका कहे छे। कॉक्समां आवेली कलिकाने कॉक्स कलिका, अग्रभागे आवेली कलिकाने अग्रकलिका कहे छे। विद्यार्थी मित्र, आपने ख्याल है कि कलिकामांथी पुष्पनो विकास थाय। वनस्पतिमां पुष्प ए लिंगी प्रजनन अंग छे। वनस्पति में पुष्प ए लिंगी प्रजनन अंग है, जेमां प्रजनन ने परिणामे फल के बीजनु निर्माण थाय। अहीं सपुष्पी वनस्पति आवृत बीज धारी लईए तो फल दर्शावो। फलनो विकास वनस्पति अक्षना आ हवाई भागने प्ररोतंत्र तरीके ओळखवामां आवे। वनस्पति अक्षनो आ भूमिगत भाग आदिमूळमांथी प्रलंबन पामतुं विकसतुं आ प्राथमिक मूळ प्राथमिक मूळ पर घणी संख्या में पार्श्वीय मूळ जोवा मळे। घणी रीते गोठवायेला पार्श्वीय मूळ जोवा मळे। आ पार्श्वीय मूळ द्वितीय कक्षाना, तो द्वितीय मूळ एना उपर मूळ डेवलप थाय तो तृतीय मूळ। द्वितीय मूळ, द्वितीयक मूळ, तृतीय मूळ। आ बंने कॉमन नेम आपू पार्श्वीय मूल। प्राथमिक मूल पार्श्वीय मूल करता वधु लांबू मजबूतपणे विकसे। प्राथमिक मूल पार्श्वीय मूल करता वधु लांबू मजबूतपणे विकसे तो एने सोटी मूल कहेवाय। तो रचातुं तंत्र सोटीमय मूल तंत्र कहेवाय। वनस्पतिना भूमिगत भाग ने अहींया आपणे मूल तंत्र वडे ओळखीए। आ बंनेनो उद्भव समझावुं तो कोई एक बीज जस्ट लाइक इट के वालनु बीज लीए। वालनु बीज एने पानी में पलाळीए। बीजनी संरचना में पहले समझावुं तो आ सफेद डागामय संरचना, आयाम डागामय संरचना ने श्वेत आयाम डागामय संरचना ने बीज केंद्र कहे छे। बीज केंद्र बीज फलावरण साथे जॉइंट होय।
બીજ કેન્દ્રની ગમે તે એક તરફ સૂક્ષ્મ છિદ્ર જોવા મળે જેને બીજ છિદ્ર કહે છે. આ વાલના બીજને પલાળીને તેની આંતરિક સંરચનાનો અભ્યાસ કરીએ. 4-5 કલાક પલાળો, હળવેથી દબાવો, બીજ આવરણ હાથમાં રહી જાય, બીજપત્રથી સુરક્ષિત તેવો ભૂણ બહાર આવે તો એ બીજપત્રને ઓપન કરો તો આંતરિક સંરચના ભૂણનો અભ્યાસ થઈ શકે. આંતરિક સંરચના ભૂણનો અભ્યાસ થઈ શકે. બંને બીજપત્રો જે જોઈન્ટ છે ગર્ભધરી, ગર્ભધરીના એક છેડે સંકુચિત પર્ણમાં સુરક્ષિત ભૂણાગ્ર, આદિસ્કંદ, ભૂણાગ્ર આદિસ્કંદ. ગર્ભધરીના એક છેડે આ ગર્ભધરી દર્શાવો. ઓકે, ગર્ભધરીના બીજા છેડે આ ભૂણમૂળ, આદિમૂળ જોવા મળે છે. આ બે દરદાર અને માંસલ શ્વેત બીજપત્રો જેમાં ખોરાકનો સંચય થયેલો હોય. સપુષ્પી વનસ્પતિના બાહ્યંગો. તો વનસ્પતિ અક્ષનો હવાઈ ભાગને પ્રરોતંત્ર કીધો. પ્રરોતંત્રનો વિકાસ ભૂણાગ્ર આદિસ્કંદમાંથી થાય. વનસ્પતિ અક્ષના ભૂમિગત ભાગને મૂળતંત્ર કહ્યું. મૂળતંત્રનો વિકાસ ભૂણમૂળ આદિમૂળમાંથી થાય. ભૂણમૂળ આદિમૂળમાંથી થાય. વિદ્યાર્થી મિત્રો, જો ભૂણમૂળનો વિકાસ સમજવો હોય તો આદિમૂળમાંથી સૌપ્રથમ પ્રાથમિક મૂળ વિકસે જે બીજ છિદ્રમાંથી માર્ગ મેળવી બહાર આવે. ફણગાવેલા મગ બુધવારે આરોગ્ય તો એ પ્રાથમિક મૂળવાળા. આદિમૂળ વિકસી બીજ છિદ્રમાંથી માર્ગ મેળવી બહાર આવે એને પ્રાથમિક મૂળ તરીકે ઓળખાવેલ છે. તો મૂળતંત્ર, રૂટ, મૂળ, મૂળમાંથી વિકાસ જમીન તરફ, પાણી તરફ, પ્રકાશની વિરુદ્ધ દિશામાં. કેવી સંરચના એ પ્રમાણેની વ્યાખ્યા બનાવી. ડેફિનેશન. વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ કે છે આદિમૂળમાંથી ઉદ્ભવતો ઉદ્ભવ સ્થાન આપ્યું. વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ કે જે આદિમૂળમાંથી ઉદ્ભવતો ધન ભૂવર્તી. ધન એટલે હકારાત્મક જવાબ, ભૂ એટલે જમીન, જમીન તરફનું આવર્તન, ધન ભૂવર્તી, ધન જલાનુવર્તી, ઋણ પ્રકાશાનુવર્તી, વિકાસ પામતા, નીલરસ વિહીન ભાગને હરિદ્રવ્ય ન ધરાવે. નીલરસ વિહીન ભાગને મૂળ કહે છે. એકદરી અને દ્વિદરી વનસ્પતિમાં મૂળ જુદા જુદા જોવા મળે. મોટાભાગની દ્વિદરી વનસ્પતિઓમાં આદિમૂળ પ્રલંબન પામી વિસ્તરણ
પ્રાથમિક મૂળમાં પરિણમે છે। મોટાભાગની દ્વિદળી વનસ્પતિઓમાં આદિમૂળ પ્રલંબન પામી પ્રાથમિક મૂળમાં પરિણમે છે, જે ભૂમિમાં વિકાસ પામે। જે ભૂમિમાં વિકાસ પામે છે। તો હાલ જ આપણે અભ્યાસ કર્યો તે મુજબ આદિમૂળ પ્રલંબન પામી પ્રાથમિક મૂળમાં પરિણમે, જે ભૂમિમાં વિકાસ પામે છે। પ્રાથમિક મૂળ પર ઘણી સંખ્યામાં પાર્શ્વીય મૂળ સર્જાય છે, દ્વિતીયક મૂળ તૃતીયક મૂળ તરીકે ઓળખવામાં આવે છે। તેના પર ઘણી સંખ્યામાં પાર્શ્વીય મૂળ સર્જાય છે। તેના ઉપર ઘણી સંખ્યામાં પાર્શ્વીય મૂળ સર્જાય છે, જેને દ્વિતીયક મૂળ, તૃતીયક મૂળ તરીકે ઓળખવામાં આવે છે। તો હમણાં સમજાવ્યું તે પ્રમાણે પ્રથમ ઉદ્ભવતા મૂળ દ્વિતીયક મૂળ અને એના ઉપર ઉદ્ભવતા મૂળ તૃતીયક મૂળ, આદિમૂળમાંથી વિકસતું પ્રાથમિક મૂળ, એના ઉપર ઉદ્ભવતું પ્રથમ કક્ષાનું દ્વિતીયક મૂળ અને દ્વિતીયક મૂળ ઉપર ઉદ્ભવતું પ્રથમ કક્ષાનું તૃતીયક મૂળ। જો પ્રાથમિક મૂળ પાર્શ્વીય મૂળ કરતાં વધુ લાંબુ અને મજબૂતપણે વિકસે તો તેને કમ્પેરિઝન કરી કે પ્રાથમિક મૂળ પાર્શ્વીય મૂળ કરતાં વધુ લાંબુ, પાર્શ્વીય મૂળ કરતાં વધુ લાંબુ અને મજબૂતપણે વિકસે તો તેને સોટી મૂળ કહે છે। અને તેના વડે રચાતા તંત્રને સોટીમય મૂળતંત્ર કહે છે। અને તેના વડે રચાતા તંત્રને સોટીમય મૂળતંત્ર કહે છે। દ્રષ્ટાંત તરીકે ગાય જેવી દ્વિદળી વનસ્પતિઓમાં જ્યારે એકદળી વનસ્પતિઓમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય છે, પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય છે, જ્યારે એકદળી વનસ્પતિઓમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય છે। અલ્પજીવી એટલે થોડાક સમય જીવંત રહી શકે તેવું, ટૂંકું આયુષ્ય ધરાવતું। ઓકે, જે થોડાક સમયમાં મૃત્યુ પામે। તેના સ્થાને ઘણી સંખ્યામાં પાતળા તંતુ જેવા મૂળનો ઉદ્ભવ
આદિમૂળ સિવાયના વનસ્પતિના અન્ય ભાગોમાંથી થતો જોવા મળે છે. બીજા શબ્દોમાં ચોક્કસ કહું તો પ્રકારના તલ ભાગેથી ઘણી સંખ્યામાં પાતળા તંતુ જેવા મૂળનો ઉદ્ભવ થાય છે. જસ્ટ લાઇક ઇટ કે પ્રાથમિક મૂળ વિકસતું એ અપકસ પામે, આ પ્રકારની અલ્પજીવી નાશ પામે, તેના સ્થાને પ્રકારના તલ ભાગેથી ઘણી સંખ્યામાં પાતળા તંતુ જેવા મૂળનો ઉદ્ભવ થાય. પાતળા તંતુ જેવા મૂળનો ઉદ્ભવ થાય જેને તંતુ મૂળ કહે છે. તેના વડે રચાતા તંત્રને તંતુમય મૂળતંત્ર કહે છે. એકદરી વનસ્પતિઓમાં તંતુમય મૂળતંત્ર જોવા મળે છે. ઉદ્ભવ સ્થાને આધારે મૂળના બે પ્રકાર. ઉદ્ભવ સ્થાનને આધારે મૂળના બે પ્રકાર, સ્થાનિક અને અસ્થાનિક મૂળ. ઉદ્ભવ સ્થાનને આધારે મૂળના બે પ્રકાર, સ્થાનિક અને અસ્થાનિક. મૂળ આદિમૂળમાંથી વિકસે, આદિમૂળમાંથી ઉદ્ભવે તો તેને સ્થાનિક મૂળ કહે છે. જે મૂળનો ઉદ્ભવ આદિમૂળમાંથી થાય, મૂળમાંથી થાય તે મૂળને સ્થાનિક મૂળ કહે છે. બધી જ દ્વિદળી વનસ્પતિઓમાં સ્થાનિક શ્રુતિમય મૂળતંત્ર જોવા મળે છે. તો સ્થાનિક એટલે આદિમૂળમાંથી ઉદ્ભવતું પ્રાથમિક મૂળ અને એ આગળ વિકાસ પામેલું હોય. તો કે સ્થાનિક શ્રુતિમય મૂળતંત્ર જોવા મળે છે. અસ્થાનિક મૂળ આદિમૂળ સિવાયના વનસ્પતિના અન્ય વાનસ્પતિક અંગો જેવા કે પ્રકાંડ, અદ્રાક્ષ, ના ભાગોમાંથી મૂળ ઉદ્ભવે તો આદિમૂળ સિવાયના વનસ્પતિના અન્ય વાનસ્પતિક અંગો જેવા કે પ્રકાંડ, અદ્રાક્ષના ભાગોમાંથી મૂળ ઉદ્ભવે તો તેને અસ્થાનિક મૂળ, આગંતુક મૂળ
અસ્થાનિક મૂળ આગંતુક મૂળ કહે છે. દ્રષ્ટાંત તરીકે ઘાસ, તૂણ અને મોસ્ટેરા. તો ઘાસ, તૂણ, મોસ્ટેરામાં શું તો કે પ્રકારના તલ ભાગેથી ઘણી સંખ્યામાં ઘાસ, તૂણ જેવી વનસ્પતિમાં પ્રકારના તલ ભાગેથી ઘણી સંખ્યામાં પાતળા તંતુ જેવા મૂળ તો તંતુ મૂળ અસ્થાનિક. આ ઉપરાંત પ્રકારની ગાંઠ પ્રદેશ પરથી મકાઈ, શેરડી જેવી વનસ્પતિમાં પ્રકારની ગાંઠ પ્રદેશ પરથી ઉદ્ભવતા અવલંબન મૂળ અસ્થાનિક. ઘાસ, તૂણમાં પ્રકારના તલ ભાગેથી ઘણી સંખ્યામાં પાતળા તંતુ જેવા મૂળ તો કહી શકાય કે બધી જ એકદળી વનસ્પતિઓમાં અસ્થાનિક તંતુમય મૂળતંત્ર જોવા મળે છે. અસ્થાનિક તંતુમય મૂળતંત્ર જોવા મળે છે. મકાઈ, શેરડી જેવી વનસ્પતિમાં આધારતલની નજદીક આવેલી પ્રકારની ગાંઠ પ્રદેશ પરથી ઝાડા, દોરડી જેવા ત્રાંસા અસ્થાનિક મૂળ ઉદ્ભવે જેને અવલંબન મૂળ કહે. એ અવલંબન મૂળ પણ અસ્થાનિક મૂળ. વડ દ્રષ્ટાંત આપ્યું છે. વડ એ મહાકાય વૃક્ષ. તો વડ પર વડ મહાકાય વૃક્ષ એની જાડી સમસીધી શાખાઓ પરથી આ પ્રકારની શાખાઓ પરથી વડવાઈઓ જે ઉદ્ભવે, સ્તંભમૂળ ઉદ્ભવે એ પણ અસ્થાનિક મૂળ. મૂળના સામાન્ય કાર્યોનો અભ્યાસ કરીએ. મૂળના 3 સામાન્ય કાર્યો: સ્થાપન, શોષણ અને વહન. મૂળના સામાન્ય કાર્યો: સ્થાપન, શોષણ, વહન. મૂળ વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ જે વનસ્પતિના અન્ય ભાગોને ભૂમિમાં પ્રસ્થાપિત કરે, વનસ્પતિને ભૂમિમાં પ્રસ્થાપનનું કાર્ય. વનસ્પતિના અન્ય અંગોને આપણને કવચ પ્રરુતંત્રની વાત કરે છે. વનસ્પતિના અન્ય અંગોને મજબૂતપણે જકડી રાખે છે. મૂળ ભૂમિમાંથી પાણી દ્રવ્ય ક્ષારનું શોષણ કરે છે. ભૂમિમાંથી પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરે છે. વહન: શોષાયેલા પાણી અને દ્રાવ્ય ક્ષારોને દ્રાવ્ય ક્ષારોનો પ્રકારના તલ ભાગ સુધી વહન કરાવે છે. પ્રકારના તલ ભાગ સુધી, કોઈ પાણીની ટોચ સુધી વહન ન કરાવે. મૂળ પ્રકારના તલ ભાગ સુધી વહન કરાવે છે. આ ઉપરાંત સંચિત ખોરાકનો સંગ્રહ આપણી એનસીઈઆરટી બુકમાં આપેલો છે. સંચિત ખોરાકનો સંગ્રહ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો
વનસ્પતિ વૃદ્ધિ નિયામકો અંતઃસ્રાવ નું સંશ્લેષણ દર્શાવે છે. સંચિત ખોરાકનો સંગ્રહ ગાજર, મૂળા, બીટ એનો અભ્યાસ કરીશું. આ એમસીક્યુ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો અંતઃસ્રાવનું સંશ્લેષણ મૂળમાં થતું જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ, મૂળના પ્રદેશો. તો મૂળના પ્રદેશોમાં મૂલાગ્રની ટોચે અથવા મૂળની ટોચે એક ટોપચા જેવી અંગુલી તરીકે ઓળખાતી રક્ષણાત્મક સંરચના જોવા મળે, જેને મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે છે. રૂટ કેપ, મૂળ ટોપી, મૂળ ટોપ તરીકે ઓળખાતી મૂલાગ્રની ટોચે, મૂળનો અગ્રભાગ મૂલાગ્રની ટોચે, મૂળની ટોચે ટોપચા, અંગુલિત જેવી રક્ષણાત્મક સંરચના જોવા મળે છે. રક્ષણાત્મક સંરચના જોવા મળે છે. મૂળટોપ તરીકે ઓળખાતી મૂલાગ્રની ટોચે ટોપચા, અંગુલિત્ર જેવી રક્ષણાત્મક સંરચના જોવા મળે છે. અંગુલિત્ર ગાજબટનનું કામ કરતા દરજી કામ કરનાર દરજીને જોવો તો આંગળી ઉપર એક ધાતુની વીંટી પહેરેલી હોય એને અંગુલિત્ર કીધું. વાસ્તવિક મૂળ ટોપી રૂટ કેપ, મૂળ ટોપી રૂટ કેપ બે પ્રકારની, મૂળગોપ અને મૂળકો. મૂળગોપ અને મૂળગો જે આપણી બુકમાં આપેલું નથી. રૂટ કેપને બે પ્રકાર, સ્થલજ અને જલજ વનસ્પતિને આધારે મૂળટોપ અને મૂળગો, મૂળટોપ અને મૂળગો એ આપણી બુકમાં આપેલું નથી. મૂળટોપનો અમુક મિલીમીટર વિસ્તાર વર્ધનશીલ પ્રદેશ તરીકે ઓળખાય છે. વર્ધી પ્રદેશ, વર્ધી પ્રદેશ તરીકે ઓળખાય છે. મૂળટોપનો અમુક મિલી વિસ્તાર વર્ધી પ્રદેશ, વર્ધમાન પ્રદેશ તરીકે ઓળખાય છે. આ વર્ધનશીલ પ્રદેશ, વર્ધી પ્રદેશના કોષો કદમાં નાના, પાતળી કોષ દિવાલ ધરાવતા, ગત જીવરસયુક્ત જોવા મળે છે. એટલે મૂલાગ્રની ટોચે વર્ધી પ્રદેશ હોય અને એ વર્ધી પ્રદેશને રક્ષણ આપતી સંરચના મૂળટોપ. તો રક્ષણ આપતી સંરચના મૂળટોપ તરીકે ઓળખાતી મૂળની ટોચે ટોપચા, અંગુલિત જેવી રક્ષણાત્મક સંરચના. રોલ શું? તો કે જ્યારે મૂળ ભૂમિમાં વિકસે ત્યારે તે રક્ષણ આપવાના કાર્ય સાથે સંકળાયેલ છે. મૂળ ભૂમિમાં વિકસે ત્યારે તે રક્ષણ આપે છે, ઈજા પહોંચે નહીં. બીજું કે
વર્ધી પ્રદેશ, નિર્માણ પ્રદેશ, મૂળતોપનો અમુક મિલી વિસ્તાર વર્ધી પ્રદેશ, વર્ધી ક્રિયાશીલ પ્રદેશ તરીકે ઓળખાય છે. આ પ્રદેશના કોષો કદમાં નાના, પાતળી કોષ દિવાલ ધરાવતા ઘટ જીવરસયુક્ત જોવા મળે છે. આ પ્રદેશના કોષો સતત અને વારંવાર કોષ વિભાજનો દર્શાવી વધુને વધુ નવા કોષોનું સર્જન કરે છે. વર્ધી પ્રદેશને અનુસરીને આવેલા પ્રદેશને વિસ્તરણ પ્રદેશ. આ પ્રદેશના કોષો પ્રલંબન એટલે વિસ્તરણ અને વિસ્તૃતીકરણ પામે. વિસ્તરણ પ્રદેશ. વર્ધી પ્રદેશની પાસે આવેલો પ્રદેશના કોષો પ્રલંબન, વિસ્તરણ અને વિસ્તૃતીકરણ પામે છે. આ પ્રદેશને વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં રસધાનીનું કદ અને કોષ દિવાલની વૃદ્ધિ થતી જોવા મળે છે. રસધાનીના કદમાં વધારો અથવા રસધાનીના કદની વૃદ્ધિ, કોષ દિવાલની વૃદ્ધિ થતી જોવા મળે છે. વિસ્તરણ પ્રદેશને અનુસરીને અથવા તો પાસે આવેલો પ્રદેશ કે જેના કોષો વિભેદન અને પરિપક્વન પામેલા કોષો ધરાવે તેને પરિપક્વન પ્રદેશ કહે છે. વિસ્તરણ પ્રદેશના કોષો અથવા વિસ્તરણ પામેલા કોષો વિભેદન અને પરિપક્વન પામે ત્યાર પછી તેના સ્વરૂપ અને કદ કાયમી બને આવા કોષો ધરાવતા પ્રદેશની પરિપક્વન પ્રદેશ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદ્યાર્થી મિત્રો, વિસ્તરણ પ્રદેશની પાસેના વિસ્તારમાં પ્રદેશને પરિપક્વન પ્રદેશ કહે છે. આ પ્રદેશના કોષો
ના કદ અને સ્વરૂપ કાયમી બને છે. આ પ્રદેશના કેટલાક અધિચ્છદીય કોષોમાંથી પાતળી નાજુક દોરી જેવા તંતુમય સંરચના ધરાવતા મૂળરોમનું સર્જન થાય છે. તેથી આ પ્રદેશને મૂળરોમ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રદેશના કેટલાક અધિચ્છદીય કોષોમાંથી નાજુક પાતળી દોરી જેવા દોરી જેવી સંરચનાઓ ઉદ્ભવે છે. જેને મૂળરોમ કહે છે. મૂળરોમ ધરાવતા આ પ્રદેશને મૂળરોમ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે પરિપક્વ પ્રદેશને મૂળરોમ પ્રદેશ પણ કહે છે. જે ભૂમિમાં પ્રસરી પાણી દ્રાવ્યક્ષારના શોષણના કાર્ય સાથે સંકળાયેલ છે. મૂળરોમ એક કોષીય સંરચના MCQ રીતે પૂછશે કે પાણી દ્રાવ્યક્ષારના શોષણના કાર્ય સાથે સંકળાયેલ એક કોષીય સંરચના આપો. પાણી દ્રાવ્યક્ષારોના શોષણના કાર્ય સાથે સંકળાયેલ એક કોષીય સંરચના. તો આન્સર આવશે મૂળરોમ. કારણ કે કેટલાક અધિચ્છદીય કોષોમાંથી નલિકામય બહિરુદભેદ ઉદ્ભવે મૂળરોમ પ્રદેશ. ઓકે.